નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું સિમ્પલ પાસ્ટ ટેન્સ માં. પહેલા લેક્ચર અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે આપણે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, સાદો ભૂતકાળ પહેલા લેક્ચર અંદર આપણે સાદો વર્તમાન કાળ વિશે અભ્યાસ કર્યો. એટલે તમે બધા માહિતગાર થઈ ચૂક્યા છો કે ટેન્સ શું વસ્તુ છે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાદો વર્તમાન કાળ વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા સાદો વર્તમાન કાળની શરૂઆત કરીએ એ પહેલા ટુ બી ના રૂપો જોઈએ. સાદા વર્તમાન કાળની અંદર આપણે ટુ બી ના રૂપો જોઈએ, એવી રીતે સાદા ભૂતકાળની અંદર પણ ટુ બી ના રૂપો જોવા પડે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાદા વર્તમાન કાળ અને ભૂતકાળ એ બંનેના ટુ બી ના રૂપો આપણે અહીંયા દર્શાવેલા છે. જો વિદ્યાર્થી મિત્રો, સાદા વર્તમાન કાળની અંદર એમ, ઇઝ, આર આ ત્રણનો અર્થ એ એટલે શું, ઇઝ એટલે છે, આર એટલે છે. એમની ઇઝ આર એ સાદા વર્તમાન કાળનું ટુ બી નું રૂપ છે. જ્યારે સાદા ભૂતકાળની અંદર આપણે એનો ઉપયોગ કરવો હોય તો એમ, ઇઝ, આર એ વર્તમાન કાળના છે, જ્યારે વોઝ એ સાદા ભૂતકાળની અંદર વપરાય છે. એવી રીતે બહુવચનની અંદર આર એટલે છીએ, તો અહીંયા વર એટલે હતા. એટલે સાદા ભૂતકાળની અંદર વોઝ અને વરનો ઉપયોગ થશે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, સાદા વર્તમાન કાળમાં હેવ, હેઝ એટલે ની, પાસે, છે. તો હેવ, હેઝ ની જગ્યાએ સાદા ભૂતકાળની અંદર હેડ નો ઉપયોગ થાય. હેડ એટલે ની, પાસે, હતું. એવી રીતે બહુવચનની અંદર હેવ એટલે ની, પાસે, છે. તો હેવ ની જગ્યાએ સાદા ભૂતકાળની અંદર હેડ નો ઉપયોગ થાય. ફરી એક વખત, એમ, ઇઝ, આર એ સાદા વર્તમાન કાળના ટુ બી ના રૂપો છે. જ્યારે સાદા ભૂતકાળની અંદર એમ, ઇઝ, આર ની જગ્યાએ વોઝ નો ઉપયોગ થશે. આર એ બહુવચનનું છે, તો આર ત્યાં વરનો ઉપયોગ થશે. હેવ, હેઝ ની જગ્યાએ સાદા વર્તમાન કાળમાં હેવ, હેઝ નો ઉપયોગ થાય છે. તે સાદા ભૂતકાળમાં હેવ, હેઝ ની જગ્યાએ હેડ નો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હેવ એટલે ની પાસે છે, એ બહુવચનની અંદર છે. જ્યારે હેડ એટલે ની પાસે હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ટુ બી ના રૂપો જોયા. એવી જ રીતે ડુ, ટુ ડુ ના રૂપો જોઈએ. માનો કે સાદા વર્તમાન કાળની અંદર આપણે ડુ, ડઝ નો ઉપયોગ કરતા. જ્યારે ડુ, ડઝ તો અહીંયા સાદા ભૂતકાળની અંદર ડીડ નો ઉપયોગ થશે. અહીંયા ડુ ની જગ્યાએ શું, તો ડીડ નો ઉપયોગ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ઝામ્પલ ની અંદર આપણે જોઈએ તો એટલે તમને ખબર પડશે કે શીતલ cooks food. શીતલ રસોઈ કરે છે. શીતલ એ સાદા વર્તમાન કાળની અંદર એક વચન, સાદા વર્તમાન કાળની અંદર ત્રીજો પુરુષ એક વચન છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર જોયું તો કે સાદા વર્તમાન કાળ એક વચનની અંદર એસ કે ઈએસ વાળું પ્રત્યય લાગે તો તમે જોઈ શકો શીતલ એટલે ત્રીજો પુરુષ એક વચન છે. તો કુકમાં આપણે કુક્સ કીધું અને ફૂડ શીતલ રસોઈ કરે છે. તો આપણે સાદા ભૂતકાળની અંદર જો વિદ્યાર્થી મિત્રો ખેડવું હોય તો ઈડી લાગે. શીતલ કુક્ડ એટલે એસ ની જગ્યાએ આપણે કુક્ડ ફૂડ, શીતલે રસોઈ કરી. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ, રતન રાઇટ્સ અ લેટર. રતન પત્ર લખે છે. તો એ જો રતન wrote a letter. તો વિદ્યાર્થી મિત્રો, આ કુક અને wrote એ કેવી રીતે બદલે છે. માનો કે cooks ની જગ્યાએ cooked અને writes ની જગ્યાએ wrote એ કેવી રીતે થાય છે કે આપણે નિયમો દ્વારા જાણી શકીએ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, સાદો વર્તમાન કાળ છે એનો ઉપયોગ કઈ રીતે થાય, ઉપયોગ ક્યાં થાય, તો તમને કઈ રીતે ખબર પડે સાદો વર્તમાન કાળનો ક્યાં. સાદા વર્તમાન કાળની અંદર આપણે જોયું કે રોજબરોજની ઘટનાઓ હોય, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો હોય. એ રીતે સાદો ભૂતકાળ છે એ સાદા ભૂતકાળનો ઉપયોગ કઈ જગ્યાએ અથવા સાદા ભૂતકાળનો ઉપયોગ કેવી રીતે કરવો એ જોવું તો કે નજીકના ભૂતકાળમાં બનેલી કોઈ ક્રિયા, માનો કે નજીકના ભૂતકાળમાં બનેલી કોઈ ક્રિયા જો દર્શાવવી હોય તો સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. એવી જ રીતે ઓળખ કે સાદો ભૂતકાળ છે એને કઈ રીતે ઓળખવો તો કે જો વિદ્યાર્થીઓ, યસ્ટરડે છે, વન્સ છે, અગો છે, લાસ્ટ વીક છે, બિફોર છે. વિદ્યાર્થી મિત્રો, આવા શબ્દોનો જ્યાં ઉપયોગ થયો હોય અને વાક્યના છેડે તમે આવા શબ્દો કે વર્ષ જુઓ તો તમને ખબર પડી જાય કે સાદો ભૂતકાળ છે.
આપણે અહીંયા પણ જોયું કે એક્ઝામ્પલ ની અંદર ટુ બી ના રૂપો જોયા અને ટુ ડુ ના રૂપો જોયા. એની ઉપરથી તમને થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે કે સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં કયો તફાવત હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો સાદો ભૂતકાળ છે એના અમુક નિયમો છે. એના અમુક નિયમો હોય છે. કયા નિયમો? કે ક્રિયાપદના મૂળ રૂપને કયો પ્રત્યય લાગશે? ક્રિયાપદના મૂળ રૂપને ઈડી પ્રત્યય લગાવ. જો ફરી એક વખત નિયમ શું કે સાદો ભૂતકાળ કઈ રીતે ઓળખી શકાય? અથવા સાદા ભૂતકાળમાં વાક્યને ફેરવવું હોય તો કઈ રીતે? તમે જુઓ કે કુક્સ હતું તો આપણે સાદા ભૂતકાળની અંદર ફેરવ્યું તો ઈડી પ્રત્યય લાગ્યો. નિયમ શું કે ક્રિયાપદના મૂળ રૂપે ઈડી પ્રત્યય લગાડવાથી અંગ્રેજીમાં ભૂતકાળનું રૂપ બને. જો શીતલ cooks food, શીતલ રસોઈ કરે છે, આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. એના પછી શીતલ cook, તો આપણે cooks ની જગ્યાએ is, આ is તો સાદા વર્તમાન કાળના નિયમ પ્રમાણે લાગે કે જો ત્રીજો પુરુષ એક વચન હોય તો s કે s પ્રત્યય લાગે. પણ સાદા ભૂતકાળમાં જ્યારે આપણે પરિવર્તિત કરીએ છીએ ત્યારે ઈડી પ્રત્યય લગાડવાનો નિયમ જ આપણે કહીએ છીએ. શીતલે રસોઈ કરી તો આ સાદા ભૂતકાળનું વાક્ય છે. બીજું જો રતન રાઇટ્સ અ લેટર, રતન પત્ર લખે છે તો ક્રિયાપદના મૂળ રૂપે ઈડી પ્રત્યય લગાડો તો શું થશે? સાદો ભૂતકાળ. તો wrote ઈ લગાડો તો સાદો ભૂતકાળ થાય. બીજો નિયમ, માનો કે ક્રિયાપદના મૂળ રૂપને ઈડી પ્રત્યય લગાડવાથી અંગ્રેજીમાં ભૂતકાળનું રૂપ બને. એક્ઝામ્પલ મેં તમને આપ્યું છે પ્લે. પ્લે એ મૂળ રૂપ છે તો પ્લે ને ઈડી પ્રત્યય લગાડ્યો. અહીંયા ઈડી પ્રત્યય લગાડી તો સાદા ભૂતકાળને ક્રિયાપદના મૂળ રૂપને, તો ક્રિયાપદનું પ્લે છે મૂળ રૂપ છે અને કયો પ્રત્યય લગાડ્યો? ઈડી પ્રત્યય. તો ઈડી પ્રત્યય લગાડવાથી સાદો ભૂતકાળ બને છે. નિયમ બીજો કે ક્રિયાપદના મૂળ રૂપને અંતે, નિયમ બીજો શું કે વિદ્યાર્થીઓ કે ક્રિયાપદના મૂળ રૂપને અંતે શું હોય છે? ઈ હોય તો ફક્ત ડી લાગશે. જો વિદ્યાર્થીઓ આ પ્લે છે એમાં પાછળ કોઈ પણ પ્રત્યય લગાવેલો નથી, પણ નિયમ બે શું કે જો ક્રિયાપદની અંતે ઈ હોય, ક્રિયાપદના અંતે શું આવેલો હોવો જોઈએ? ઈ, તો ફક્ત ડી લાગશે. શું લાગશે? ડી. તમે જોઈ શકો છો એક્ઝામ્પલ ડાન્સ. ડાન્સમાં છેલ્લો વર્ડ કયો છે? ઈ. તો નિયમ શું કે ક્રિયાપદના મૂળ રૂપની અંતે ઈ હોય તો ફક્ત ડી લગાડો. ડાન્સ તો આપણે શું લગાડ્યો? ડી. ડાન્સ. સમજાય છે તમને? નિયમ ખૂબ જ મહત્વના છે વિદ્યાર્થી. જો નિયમ આપણને ન ખબર હોય તો સાદો ભૂતકાળને ઓળખવો અઘરો થઈ જાય. તો સાદા ભૂતકાળની અંદર વાક્યને બદલવું અઘરું થઈ જાય છે. એટલા માટે ખાસ નિયમ ઉપર આપણે વારંવાર રિવિઝન કરશું એટલે નિયમ તમને મગજની અંદર બેસે. નિયમ નંબર 3 જોઈએ કે ક્રિયાપદને અંતે વાય હોય અને વાય ની પહેલા વ્યંજન. ક્રિયાપદને અંતે શું હોય? વાય. વાય ની પહેલા વ્યંજન હોય તો વાય નો શું કરી નાખવાનો? આય. ફરી ક્રિયાપદને અંતે વાય હોય અને વાય ની પહેલા વ્યંજન. ફરી એક સાંભળો. ક્રિયાપદને અંતે વાય હોય અને વાય ની પહેલા જો વ્યંજન હોય તો વાય નો આય કરી નાખો. એટલે વાય ની જગ્યાએ આય મૂકી દેવાનો. વાય ની જગ્યાએ શું મૂકવાનું? આય. અને ઈડી પ્રત્યય લગાડો. સમજાય છે વસ્તુ? ક્રિયાપદને અંતે વાય હોય અને વાય ની પહેલાનો તરતનો વર્ડ જો વ્યંજન હોય તો વાય ને દૂર કરી અને વાય ની જગ્યાએ આય લગાડી અને ઈડી પ્રત્યય લગાડો. અહીંયા જોઈ શકો છો મેરી તો છેલ્લો વર્ડ વાય છે. નિયમ પ્રમાણે જો ક્રિયાપદ અંતે વાય, વાય છે આ. વાય ની પહેલા, પહેલા મતલબ તરતનો પહેલો વર્ડ કયો છે? આ. તો વાય નું શું કરવાનું? આય. તો જો વાય નું આય કરી અને ઈડી પ્રત્યય લગાડો તો મેરી થયું. મેરી ની જગ્યાએ શેનો ઉપયોગ થતો? શું તો આખું વર્ડ બન્યો મેરી. સમજાય છે? પહેલો નિયમ કે ક્રિયાપદના મૂળ રૂપને ઈડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બનશે. બીજો ક્રિયાપદના મૂળ રૂપને અંતે ઈ હોય તો ફક્ત શું લાગશે? ડી લાગશે. ક્રિયાપદના અંતે વાય હોય અને વાય ની પહેલાનો તરતનો કોઈ વર્ડ એટલે વ્યંજન હોય તો વાય નું આય કરી ઈ લગાડો. મેરી તો છેલ્લો વાય
નિયમ નંબર 4 કે ક્રિયાપદને અંતે y હોય. આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ આપણે જોયું. એવી રીતે અહીંયા એ જ નિયમ આગળ રહેશે કે ક્રિયાપદને અંતે y હોય અને y ની પહેલા શું હોય? સ્વર. આ બંને નિયમો એકબીજાની સાથે સંકળાયેલા છે. એકમાં વ્યંજન તો એકમાં સ્વર. પણ y હોય અને તો ed પ્રત્યય લગાવવું. જો ક્રિયાપદને અંતે સ્વર એટલે ક્રિયાપદને અંતે y હોય અને y ની પહેલા સ્વર હોય તો કયો પ્રત્યય લાગશે? ed પ્રત્યય લગાવો. જો સ્ટે તો સ્ટે ની છેલ્લો વર્ષ કયો છે? y ની પહેલાનો વર્ષ કયો છે? a. તો સ્ટે તો છેલ્લો વર્ષ y છે, y ની પહેલા a. એ શું છે? સ્વર છે. કેટલા સ્વરો છે ઇંગ્લિશમાં? તો 5. a e i o અને u. તો સ્ટે નું ઈ લગાવેલું શું થશે? સ્ટે. સમજાયા? નિયમ નંબર 4. આગળ જો વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદની અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય. જો બાળકો ખરેખર ક્રિયાપદની અંતે વ્યંજન હોય. શું હોય? વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાય. છેલ્લો વ્યંજન બેવડાય અને ઈ પ્રત્યય લાગશે. નથી સમજાયું? ખરેખર ક્રિયાપદને અંતે વ્યંજન હોય, વ્યંજનની પહેલા એટલે કે આગળનો કોઈ વર્ષ સ્વર હોય તો જે છેલ્લો વ્યંજન હોય એ બેવડાય એટલે બે વખત બેવડાય અને ઈ પ્રત્યય લાગશે. એક્ઝામ્પલમાં જોઈ લે તમને ખબર પડશે. સ્ટોપ. સ્ટોપ પહેલો વર્ષ અને છેલ્લો જોઈએ. છેલ્લો વર્ષ કયો છે? p. નિયમમાં ક્રિયાપદની અંતે વ્યંજન. હા, વ્યંજન છે અને તેની આગળ સ્વર. જો ઓ સ્વર છે તો હા છે. તો છેલ્લો વ્યંજન બેવડાય. છેલ્લો વ્યંજન કયો છે? p. તો ફરી વખત અહીંયા કે આપણે આ રીતે કરીએ. સ્ટોપ્ડ હોય તો સ્ટોપ આ રીતે થશે. છેલ્લો વ્યંજન બેવડાય. સ્ટોપ્ડ છે તો ડબલ p થયો અને ed પ્રત્યય લાગ્યો. ફરી એક વખત નિયમ જોઈએ. ક્રિયાપદની અંતે વ્યંજન હોય તો હા વ્યંજન છે. વ્યંજનની પહેલા સ્વર હોય તો હા ઓ એ સ્વર છે. તો છેલ્લો વ્યંજન બેવડાય તો p છે ડબલ p થયો બેવડાય અને ed પ્રત્યય લાગે. સમજાયું? હા. આગળ છઠ્ઠો નિયમ ક્રિયાપદની અંતે y હોય. શું હોય? y. તો y બેવડાય અને ત્યાર પછી ed પ્રત્યય લાગે. કોઈ પણ ક્રિયાપદ હોય ક્રિયાપદને અંતે y હોય તો y બેવડાય બે વખત y નો ઉપયોગ થશે અને પછી ed પ્રત્યય લાગે. માનો એક્શન. એક્શન છે તો આ l સોરી ક્રિયાપદને અંતે l હોય અને l તો l બેવડાય પછી ed લાગે. તો એક્શન છે એમાં છેલ્લો વર્ગ l છે તો l છે એ બેવડાય. અહીંયા જોઈ શકો જો ક્રિયાપદને અંતે l હોય તો l બેવડાય. જો ક્રિયાપદને અંતે l હોય તો l બેવડાય અને પછી ed પ્રત્યય લાગે. એક્શન છે તો છેલ્લો વર્ષ કયો છે? તો l. હવે l છે બેવડાય ડબલ l થયો અને પછી ed લાગશે તો એક્શન એવું થશે. સમજાય વિદ્યાર્થી મિત્રો? ફરી વખત નિયમ છે. ક્રિયાપદને અંતે l હોય તો l બેવડાય અને પછી અંતે ed પ્રત્યય લાગશે. આગળ વિદ્યાર્થી મિત્રો સાદા વર્તમાન કાળની અંદર આપણે ત્રણ પ્રકારના વાક્યો જોયા. હકાર વાક્યો, નકાર વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો. એવી રીતે સાદા ભૂતકાળની અંદર ત્રણ પ્રકારના વાક્યો છે. હકાર, નકાર અને પ્રશ્નાર્થ. એક પછી એકનો અભ્યાસ કરીશું. પહેલું હકાર વાક્ય હોય તો પહેલા આવશે સબ્જેક્ટ એટલે કર્તા, V2 એટલે ભૂતકાળનું રૂપ, ઓબ્જેક્ટ એટલે કર્મ, અધર વર્ડ એટલે અન્ય શબ્દ. આખી વાક્ય રચના થશે કર્તા પ્લસ ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. જોઈએ આપણે એનો ઉપયોગ કરીએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ. I ખાલી જગ્યા ક્રિકેટ યસ્ટરડે. યસ્ટરડે એટલે આપણે શબ્દની ઓળખમાં જોયા. યસ્ટરડે હે, once છે, ago છે, last week છે, before છે. તો આપણે અહીંયા છેલ્લો જોઈએ યસ્ટરડે. યસ્ટરડે જોઈએ એટલે ખબર પડે હા
છે તો સાદા ભૂતકાળનું વાક્ય. I ખાલી જગ્યા ક્રિકેટ યસ્ટરડે. તો પ્લે છે તો પ્લે આપણે કયું શું લાગશે તો પ્લે તો કે ઈડી પ્રત્યય લાગશે. પ્લે. I played cricket yesterday. નિયમ જ કેવી છે આપણે કે જો yesterday છે કાળની ઓળખના શબ્દ જે લખ્યા એમાં તમે જોશો એટલે તમને ખબર પડશે કે આપણે એક્ઝામ્પલમાં I ખાલી જગ્યા ક્રિકેટ yesterday અને અહીંયા પ્લે આપેલું હતું તો I played ઈડી પ્રત્યય લગાવ્યો તો કે I played cricket yesterday. આગળ એક્ઝામ્પલ નંબર 2 they ખાલી જગ્યા movies last week. લાસ્ટ વીક એ સાદો ભૂતકાળ દર્શાવે છે જોઈ શકો છો તમે. અને what તો they watched the movies last week. આ આપણે હકાર વાક્યો વિશે જોયું. ત્યાર પછી જોઈએ આપણે નકાર વાક્યો કે હકાર વાક્યોમાંથી નકાર વાક્ય રચના કઈ રીતે બનાવવી એ જોઈએ. કે હકાર વાક્યને તમને ખબર પડી ગઈ કે કોઈ પણ હોય કે સબ્જેક્ટ પ્લસ ભૂતકાળનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. એવી રીતે નકાર વાક્ય રચનાની અંદર જોઈએ કે સબ્જેક્ટ પ્લસ ડી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ડુ ડઝ એ સાદા વર્તમાન કાળમાં આપેલા હતા કે નકાર વાક્યમાં ડુ ડઝ એ સાદા વર્તમાન કાળની અંદર ઉપયોગ કરતા હતા જ્યારે સાદા ભૂતકાળની અંદર ડીડ નો ઉપયોગ કરીએ છીએ. તો સાદા વર્તમાન કાળની અંદર ડુ ડઝ નકાર વાક્ય બનાવવાનો ઉપયોગ થયો જ્યારે સાદા ભૂતકાળમાં ડીડ નો ઉપયોગ થાય. જો કે સબ્જેક્ટ પ્લસ ડી પ્લસ નોટ. નોટ મૂકો એટલે શું થશે નકાર થાય પણ એની પર સાદા ભૂતકાળમાં આપણે શું લેવું પડે ડીડ લેવું પડે. સબ્જેક્ટ પ્લસ ડી પ્લસ નોટ V1 એટલે મૂળ રૂપ આવશે પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. જોયું વિદ્યાર્થી મિત્રો મેહુલ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા કોફી. તો અહીંયા સબ્જેક્ટ કયો છે મેહુલ. પછી શું આવશે તો કે ડી. નોટ ડ્રિંક કોફી. શું થશે ડ્રિંક કોફી. જો વિદ્યાર્થી મિત્રો મેહુલ એ સબ્જેક્ટ છે ક્રિયાનો કર્તા છે. ડી એ ભૂતકાળનું રૂપ ડીડ લીધું. નોટ એટલે નકાર વાક્ય રચના બનાવવી હોય તો નોટ. ડ્રિંક V1 એ છે જો V1 તો આપણે ડ્રિંક નું ડ્રિંક જ લેવું પડે અને કોફી. એક્ઝામ્પલ બીજું ટીચર્સ ખાલી જગ્યા નોટ હોમવર્ક. અહીંયા જો કે ટીચર તો આવશે ડીડ નોટ ગીવ હોમવર્ક. આગળ હવે વિદ્યાર્થી મિત્રો હકાર વાક્ય રચના નકાર વાક્ય છેલ્લી વાક્ય રચના આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની અંદર ડી આગળ આવશે અને સબ્જેક્ટ પાછળ રહેશે. એટલો પરિવર્તન થશે અને નોટ નીકળી જશે. નોટ નીકળે એનું કારણ એ છે વિદ્યાર્થી મિત્રો નકાર વાક્ય બનાવતા નથી. જો નકાર વાક્ય બનાવતા હોય તો જ નોટનો ઉપયોગ થાય. તો અહીંયા પરિવર્તન થશે ડી અહીંયા અને સબ્જેક્ટ અહીંયા જશે. તો અહીંયા જુઓ પ્રશ્નાર્થમાં ડી પહેલા છે પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ. જો ખાલી જગ્યા માયા ખાલી જગ્યા બાયસિકલ. તો કે અહીંયા આવશે ખાલી જગ્યા તો કે આપણે બનાવશું ડી જે પ્રશ્નાર્થ તરીકે મૂકે છે. ડીડ માયા અહીંયા આવશે આખા વાક્ય જોઈએ ડીડ માયા બ્રેક બાઇસિકલ થયો પ્રશ્નાર્થ. હા સબ્જેક્ટ પાછળ એના પછી ડીડ પહેલા અને સબ્જેક્ટ પાછળ. બીજું ખાલી જગ્યા ચિલ્ડ્રન એપલ્સ ક્વેશ્ચન માર્ક. જો ખાલી જગ્યા પ્રશ્નાર્થ બનાવવો હોય આગળ શું મૂકવું પડે વિદ્યાર્થી ડી. ચિલ્ડ્રન ઈટ આખું વાક્ય થશે ડીડ ચિલ્ડ્રન ઈટ એપલ્સ આખું ક્વેશ્ચન માર્ક આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નાર્થ વાક્યો બને છે. તો આજે આપણે સાદા ભૂતકાળનો અભ્યાસ કર્યો અને આ તમારા બુકની અંદર લખી લેવો. છતાં જો તમને કોઈ પણ ક્વેશ્ચન